મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવીશું। તો સૌ પ્રથમ આપણે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી જેટલું મરચું એડ કરીશું। 1 ચમચી જેટલું અજમો એડ કરીશું। 2 ચમચી જેટલા તલ એડ કરીશું। એક ચમચી જેટલું મીઠું એડ કરીશું। દસ ચમચા તેલ રેડીશું। જરૂરિયાત પ્રમાણે તેલ તમે રેડી શકો છો। મિક્સ કરી દઈશું। જેટલું તેલ વધારે હશે તો પૂરીનો ટેસ્ટ એકદમ સારો આવશે। તો આ રીતનું આપણે લોટ કરી લેવાનો છે। આવો થાય આ રીતે પાણી રેડીને લોટ બાંધી લઈશું। આપણો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો 10 મિનિટ માટે આપણે રવા દઈશું। આ રીતે ગુલ્લા કરીને આપણે બધી જ પૂરીઓ એક એક કરીને વણી લઈશું। હવે આને આમ કરીને કાળા પાડી દઈશું, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં અને એકદમ મસ્ત મજાની પોચી રૂ જેવી થાય। બધી જ પૂરી આપણી વણાઈ ગઈ છે। તો હવે એને અડધો કલાક માટે સૂકવવા દઈશું। એક કઢાઈમાં આપણે તેલ મૂક્યું છે ગરમ કરવા, તો એમાં આપણે હવે બધી જ પૂરીઓ તળી લઈશું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો અંદર એક એક પૂરી કરીને તળવા નાખી દઈશું। આ રીતે આપણે 4 પૂરી તળી લઈશું।
આ રીતે પડ ચડી જાય એટલે આપણે એને પલટાવી દઈશું. પૂરી એકદમ પોચી બનશે. આ રીતે લાલ થાય એટલે આપણે બધી જ પૂરી કાઢી લઈશું. આપણી સ્વાદિષ્ટ પૂરી ઘઉંના લોટની તૈયાર થઈ ગઈ છે. અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી પૂરી જો આ રીતે તૈયાર થઈ ગઈ છે, એકદમ પોચી અને સોફ્ટ.